હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની સવાર પડી ગઈ છે. રાત્રે વળી ધન્વીના ચપ્પલ કૂતરું પાછું લઈ ગયું છે. હજી ધન્વીબેનને ખબર નહીં કે ભાઈ શું એકચ્યુઅલમાં મેટર થઈ છે. એમને ખબર પડશે એટલે વળી મારે પાડું એડવાન્સ ચાલુ કરશે. એકચ્યુઅલમાં હું ડીમાર્ટમાં તો હું જઈને આવ્યો છું એના બૂટ લેવા માટે, પરંતુ બૂટ શૂઝનો જે સ્ટોક હોવું છું ને એ હતો નહીં. મને અઠવાડિયું કીધું કે અઠવાડિયા પછી આવશે. બીજી જગ્યાએ મળે છે પણ ધન્વીને એરિયા જ જોવો છે ભાઈ. હટ હટ કેટલી રેડી છે. ગાડીના ગરમ કરવા મૂકી દઈએ. આવી છે ટિફિનના ડબલા લઈને. ક્યાં ગયા? હા રે ટિફિનના ડબલા. અને એક તો વળી સેમ્પલ મારું રેડી થઈ ગયું હતું. લોકોને બતાવું તારો મેળ જ ના પડે. એક ટિફિન ખોલી દે અને ત્યાં આગળ મૂકી દે. જો પેલો મસ્ત કલર છે ને, ભાઈ આને તો ડ્રેસની જ પડી હોય કે ક્યારે આનો ડ્રેસ બને. એ લગભગ 2 વર્ષ પહેલાં છે ને હું એક મિલમાંથી કપડું પરચેસ કર્યું હતું. એ જ કપડું રોજ તને ડ્રેસમાંથી મળી. કોઈ ડ્રેસ મટીરિયલ વાળો જે ફેબ્રિક વેચતો હોય ને, ના પેલી બાજુ ખૂણામાં વેચતો હોય ને, તો ત્યાં આગળથી એના રોજ સેમ ટુ સેમ. તો ભાઈ ટિફિન આપણે આવી રીતે મૂકીએ છીએ. એ અહીંયા મૂકી દે. 2 પાણી બોટલ આગળ મૂકી દે. અને હજુ તો ગાડીમાં ગેસ પણ પુરાવાનો છે. આગળ ગેસ પુરાવા માટે ગયા હતા પણ પૂરા આવ્યું નહીં. અને જોડે વળી કાલે બાઇકમાં ઓઇલ પૂરાવ્યું ને, તેનું ઓઇલનું ડબલું પણ જોડે લઈ લીધું છે. શટરમાં અને લોકમાં નાખવાનું છે. બોલો બધી આનું ખાલી 1 કિલોમીટર બી જઈને આવું ને તો સમજી લો મારે 200 રૂપિયાની ચોટ. પેટ્રોલ તો પહેલું આવે. મુર્ગો હાથમાં આવે, મુર્ગો હાથમાં આવી જાય. ચલો ભાઈ નીકળીએ આપણે અમદાવાદ જવા માટે. હા ફાયદો જ ઉઠાવવાનો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભરેલા રીંગણ જેવી સબ્જી આપણે બનાવી. મેં આના અંદર મરચું, સેજ મીઠું અને હળદર નાખી અને 1 સીટી મારી દીધી ને આવી પાર બોઇલ કરીને મૂક્યા છે. અને મેં 4 પરી જેવું તેલ નાખ્યું છે. થોડીક રઈ નાખી છે. રઈ તતરી જવા આવી છે. એના અંદર 2 લાલ મરચાં, 1 તમાલપત્ર, આ બધો મસાલો મેં કરીને મૂક્યો. સિંગદાણા છે, વલિયારી છે, તલ છે, મેથીનો મસાલો છે, લસણ, લીલા મરચાં, ટામેટાં, કોપરાની છીણ. મસ્ત ભરેલા રવૈયા જેવું આપણે સબ્જી બનાવીશું. એની અંદર ટામેટાં, લીલા મરચાં, લસણ, આ બધો મસાલો કરે છે તેના પર અંદર નાખી દઈશું. એકને એક વસ્તુ જોઈને લોકો કંટાળી જતા હોય તો આપણે અલગ અલગ રીતથી આપણે બનાવીએ તો જેને જે રીતે ગમતું હોય એ રીતે દર વખતે આપણે ટ્રાય કરી શકીએ અને સ્વાદ અલગ અલગ આપણે લઈ શકીએ. મસ્ત બધો સરસ મસાલો આપણે શેકી લઈએ. બે મિનિટ શેકવા દઈએ. આપણે 2 ચમચી સ્કાયનો ભરેલા શાકનો મસાલો આપણે લીધો છે. આવી મોટી 2 ચમચી ભરીને આપણા શાકમાં ટેસ્ટમાં વધારો કરશે. તમારી પાસે હોય તો નાખજો, ના હોય તો હજુ કેન્સલ કરી દેજો. મસાલો આપણો સરસ થઈ ગયો છે. આના અંદર થોડાક આપણા મસાલા કરી દઈએ. હિંગ, 2 ચમચી લાલ મરચ, બે લીલા મરચાં નાખ્યા છે એટલે 1 ચમચી જેટલું લાલ મરચું, સેજ હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું પહેલાં નાખેલું છે એટલે માપનું આપણે થોડુંક જ મીઠું નાખીશું. જરૂર પડશે તો ઉપરથી આપણે નાખી શકાય. સરસ આપણો મસાલો મિક્સ, એટલી સરસ સુગંધ આવી રહી છે. મસ્ત આપણો સરસ મસાલો
શેકાઈ ગયું છે. હવે જે પાર બોઇલ કરીને આપણે રાખ્યા હતા રીંગણ ને બટાકા એ અંદર આપણે નાખી દઈશું. તમારી પાસે દાણા હોય તો ચોક્કસથી નાખજો. છેલ્લા લાસ્ટમાં આપણે કસૂરી મેથી નાખીએ, કારણ કે રીંગણની અંદર મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. બધું પાર બોઇલ કરેલું છે તો સાધારણ થોડો ઉકારો આવે, ઉકળી જાય અને ગ્રેવી અંદર સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ એને થવા દઈશું. તો તેલ પણ સરસ છૂટું પડશે અને મસાલો પણ સરસ અંદર ભળી જશે. છેલ્લા અડધું લીંબુનો રસ અને 1 ચમચી એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીશું. તમને ગમતી હોય તો નાખજો, ચોક્કસ ના ગમતી હોય અવોઇડ કરી દેજો. અને નાખજો તો ટેસ્ટ એનો સારો આવશે. આપણી સબ્જી મસ્ત તૈયાર થઈ ગઈ છે. હજી થોડું પાણી જોઈશે, કારણ કે આ લોકો છેક બપોરે 12 વાગે ખાશે ત્યાં સુધી એ પાણી સુકાઈ જતું હોય છે. થોડું પાણી નાખીએ, થોડું પાણી નાખી અને સેજવાર એને ઉકળવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ શીખીજો અમારી સબ્જી તમને કેવી લાગી. આજે પાટોડી બનાવવાની છે તો પાટોડીનો લોટ અમે કેવી રીતે બાંધીએ તમારી સાથે રેસીપી શેર કરું. આ 1 વાટકી જેટલો લોટ લીધો છે. એમાં જરાક આપણે હળદર નાખીશું, 1 ચમચી મરચું, હિંગ, સેજ ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર. અને અંદર આપણે થોડુંક તેલ નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ અને થોડું પાણી નાખી અને મસ્ત કઠણ આપણે લોટ બાંધી દઈએ. આવી રીતે આપણે મસ્ત કઠણ લોટ બાંધી દઈશું અને સરસ થેપલી વારી દઈએ. આપણી બધી થેપલીઓ ફરી ગઈ છે. હવે તેલ મૂકી દીધું 3-4 પરી જેવું. એના અંદર 1 ગ્લાસ ડુંગળીનું કાકરું નાનું, લસણ, લીલા મરચાં, આના અંદર તજ, લવિંગ અને 1 મોટો એલચો વાટીને નાખ્યો છે. આપણે પાટોડી બનાવીએ પહેલાં આપણે એના અંદર ડુંગળી નાખીએ, પછી લસણ, લીલા મરચાં અને જે ડુંગળી છીણી હતી એનો મોટો ભાગ હતો એ નાખી. આના અંદર થોડી ખસખસ નાખીએ. ખસખસનો ટેસ્ટ ખૂબ સારો આવે છે, ચોક્કસથી ખસખસ નાખજો. આ રેસીપી મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં આ રીતે ખૂબ ખવાતું હોય છે. કોપરાની છીણ નાખીશું, તજ લવિંગનો ભૂકો નાખીશું, તમાલપત્ર, સરસ બધું મિક્સ કરી લઈએ. આ બાજુ પાણી ઉકાળવા મૂકી દીધું છે. સાથે સાથે આપણે મસાલા પણ ભરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, બેસન છે એટલે થોડી હિંગ નાખીશું, થોડી હળદર, 1 ચમચી લાલ મરચું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. સરસ સુગંધ સરસ આવી રહી છે. મસાલો સરસ શેકાશે તો તમારી પાટોડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમારે રસો જાડો જોઈતો તો 2-3 નાની ડુંગળી તમે નાખી શકો છો, પણ મેં આજે 1 જ ડુંગળી નાખી છે.
હવે જે આ પાણી આપણે ઉકાળી હતું એ અંદર લઈ લઈએ. ઉકળતું પાણી નાખીએ તો તરત પ્રોસેસ ઠંડી નથી થઈ જતી, ફટાફટ ઉકળવા જ માંડે છે. તમે જોઈ શકો છો સરસ ઉકળતું પાણી નાખી દીધું છે. હવે એની અંદર આપણે જે ઢોકળી વાળીને મૂકી હતી એ નાખી દઈએ. હા આવું 1 મિનિટ બસ એને ઉકળવા દઈએ. ધીરે ધીરે આપણું પાણી ભરતું જશે ને આ રીતે આપણી પાટોડી થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પાટોડી કેવી લાગી. ચલો ભાઈ 8 વાગ્યા છે. આ બંધ થઈ જાય કેમ? ખબર નહીં. હા તું 1 વર્ષથી આપણે આનું પૂરું કર્યું નહીં. થઈ ગયું વરસ ના હોય? થઈ ગયું, મારા જોડે પડ્યું નહીં. અચ્છા. હા મસ્ત ગરમા ગરમ પાટોડી સાવ કમલેશભાઈની ફેવરેટ નહીં કો મસ્ત પાટોડી બની કા. એ બબી તું મને સવારે શું કહેતી હતી? આમ તો આવ ધનુ, આમ તો સવારે શું કહેતી હતી મને? હે આપતે જો ને હેતને નાસ્તામાં સરસ મજાનો મેનુ રેડી થઈને આવ્યું છે. એ જ નાસ્તો લઈ જવાનો. કેવો રોજગાર કેવો નાસ્તો? ઢોકળા, હાંડવો, કઠોળ, મુઠિયા લઈ જાય તો ને. શાક રોટલી આવું બધું. અને હું એટલો રાજી થયો હા. એમના ફ્રેન્ડ ઢોકળા લાવ્યા હતા આજે. એવું આવો જ નાસ્તો હોવો જોઈએ. આવો જ ફૂડ પેકેટ ના જોવો. નીચે લખ્યું જ છે નોટિસ, ફૂડ પેકેટમાં પડીકા અને મેગી ને પાસ્તા ના મૂકવાના. હા મેગી તો કદી મુકાય પણ નહીં. કાલે ગુરુ પૂર્ણિમા છે એટલે એમને કઈ ના. તો કાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા છે અને રેડ ડે છે તો કાલે રેડ ટી-શર્ટ પહેરીને જવાનું અને રેડ કલરનું ફૂલ લઈને જવાનું. ના હજુ કાલે ક્યાં ગુરુ પૂર્ણિમા છે? જોઈ લો. એક રવિવારે છે. એટલે કાલે એ લોકોને ગુરુ પૂર્ણિમાનું કીધું. એ શનિવારે હશે. હા શનિવારે હોય શકે છેલ્લા દિવસે, કારણ કે રવિવારે આવે ને ગુરુ પૂર્ણિમા. એટલે કાલે એ લોકોનો રવિવાર તો આવું નહીં છોકરા. હા એટલે શનિવારે ગોઠવ્યો હશે. આજે કયો ગુરુવાર થયો ને? શુક્રવાર હે? ગુરુવાર. હા ત્યાં કન્ફ્યુઝ મને કરી નાખે યાર. મૂકો તો પાટોળનું શાક રેડી. આજે વેરી લાસ્ટ લાવવાનું હતું. મેંગો લેવાઈ ગયો. જતું રહ્યા બગડેલી આવો. અરે પણ વાતમાં પણ લારી ઉપર ગયો પણ છે ડાઘ જેવું લાગ્યું બ્લેક એટલે પછી મેં રહેવા દીધી. સારી હતી નહીં એટલે કેન્સર. ચલો લાસ્ટ ખાઈ લઈએ. પણ ચોમાસું હવે આવ્યું. ખાવા જેવી નથી એટલે પછી 3 લારીમાં મેં ચેક કરી પણ વ્યવસ્થિત નથી એટલે પછી રહેવા દીધું. એટલે મારા ધનુને મોજે આવી જાય. મજા આવે તને? હે કેમ બેટા બોલતી નહીં તું આજે? આજે 3 વાગ્યાના ઉઠેલા. ઓહો વહેલા સર સુઈ જવાના. અરે એવા ખુશ થઈ ગયા છે. આ તો પેલું આમાં ફેક્ટરી થઈ ગઈ છે એટલે ગમે ત્યારે પીઝા આવે. લ્યો આ કંઈક નવી ફ્લેવર બનાવી ચાલો ભાઈ. આ કયો લાવ્યો ભાવસ? બાજુ ગયો હે એ હા આપું. આ બધાને કે બધા તને લઈ જશો ગાર્ડનમાં. બધાને કે બધા મને ગાર્ડનમાં લઈ જજો. હા મમ્મી હા કહી દે બધાને કે મને ગાર્ડનમાં લઈ જજો. બસ આનો રોજનો કરજો. સવાર સાંજ ગાર્ડન. કાલે કેક આજે ખાધી. હા કાલે ઉપવાસ હતો એટલે ખાવાના મળી. સવારે મેં ભૂલી ગયો. આજની કેક કાલે ખાધી. આજે પાછી બીજી કેક આવી છે.
કેકનો દાડો છે ભાઈ, કેક ખાઈએ છીએ. અને એક સરસ મજાની વાત કહેતો હતો, જે બાળપણમાં શક્તિમાન જેને જેને જોયું હોય બરાબર, એનું જે મ્યુઝિક છે શક્તિમાન, એ યુટ્યુબમાં સર્ચ કરજો, સાંભળજો અને જાતે જોડે જોડે ગાજો. બહુ મજા આવશે, બહુ મજા આવશે. કારણ કે એ સિરિયલો જે લોકો કહીએ ને કે જે લખતા હતા બરાબર, એકચ્યુઅલમાં એનું કંઈક સારું એવું કહીએ ને પાછળ ખૂબ મોટું રીઝન પણ હોય છે. બહુ સરસ મજાની અંદર વાતો લખેલી હતી. મને તો સાંભળવાની બહુ મજા આવી અને મને ગમ્યું એટલે મેં તમને કીધું કે શક્તિમાન એક વખત સાંભળજો. અને કાલના મેનુમાં શું છે હેતને ખબર નહીં, મને ચણા પલાળવા ખબર મને બહુ ગમ્યું ભાઈ. સ્કૂલ વાળા જો હું તો આ લોકોને કઈ કઈ થાક્યો, એ તમને બી હું તો વિડીયો બી બોલ્યો હતો. તમારે વિડીયો કટ કર્યો ક્યાં આવ્યો માથામાં એલોવેરા નાખવાનો તો જેલ નહીં, એલોવેરા જ નાખવાનો તો ઓરિજિનલ જેલ નહીં. એના માટે વિડીયોનો કટ કરો. ગજબ છે. આજે ખાસા બધા લોકોની કોમેન્ટ આવી છે, રુચિતા સરસ બનાવી, સરસ બનાવી. હવે તમને રુચિકા જોવા મળશે. હું તો એને કેટલી વખત કહું તું ભાઈ ઉતાર વિડીયો, પણ એ થોડું સંકોચ થાય છે. રુચિતા લીંબુ હંમેશા લાસ્ટમાં નાખો. સારું એવું સજેશન પણ આપતું રહેવાનું, એટલે એને પણ એક આઈડિયા મળે. માસાને એક ચમચી ફુદીનો ક્રશ કરવાનું, ચટણી જેમ પછી ખવડાવો. એમાં કાંઈ નહીં નાખવાનું, તેનાથી બીપી પણ કંટ્રોલ રહેશે. આવું ખાવાનું પછી જશે અને સખી ભૂખ પણ લાગશે. અચ્છા ચલો તાણી એવું બી ભૂખ તો એમને લાગે છે, કોઈ ભૂખની ટેન્શન નહીં, પણ હવે કાલે બીપીની ગોળી બદલવાની છે. બીપી થોડું ચેક કરાવવાનું છે અને બીપીનું એક દિવસ સારું રહે છે, એક દિવસ પાછું હાઈ બીપી થઈ જાય છે, તો ટેન્શન પણ બહુ લે છે, એટલે શું કરવાનું. અને આ મેનુમાં તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં જરા કહેજો ને. હું કહેતો હતો કઈ થાક્યો કે ભાઈ આ લોકો કંઈક શાક રોટલા આપો કાં તો કેવી રીતે આપે, પણ સવારમાં 6 વાગ્યાનો 6:30 વાગે ઘરેથી નીકળી જાય તો હું 5 વાગ્યાનો ઉઠીને વાલીઓ બનાવે. ભાઈ એમ નહીં, 5 વાગ્યાનો ઉઠી સીટીઓ મારે. હજી દિવસે જતા હોય છોકરાઓ, એના માટે મેનુ બરાબર છે. સવારના માટે તો ક્યાંથી કોઈ બનાવી યાર. અને રાતનું વાસી ખાડે તો બપોર લગીને ડબ્બામાં બગડી જાય. તારા પડીકા જ ખવડાવવાના. આ પડીકા નહીં, ચલો સેવ મમરા છે, હું એમ કહેવા કે શક્કરપારા એવું બનાવી, હા એવું તો ઘરનું વસ્તુ બધું બનાવીને આપો. એ બધું થાય, પણ તમે શાક રોટલીને મેનુ મૂકો તો કોઈ સંજોગોમાં ના બને. ના આડો બને કે ના ઢોકળા બને. સવારમાં ઉઠીને તો કશું ના થાય. કાં તો પછી એવું થાય કે 2 વખત સ્કૂલ વાન મુકાવી પડે. એક સવારે છોકરાઓને લઈને જાય, પછી 9-9:30 વાગે આવે અને પાછો ડબ્બો ગંગાટ લઈને જાય. કોલેજ જતો હતો તે 6 વાગે ઘેરથી નીકળી તો હું 5 વાગ્યાની ઉઠતી હતી, અને એ વખતે એના ટીવીનો વખત સાંજે સવારનો છોકરો જતો તો સાંજે 5 વાગે આવતો. એટલે જરૂરી છે કે એના માટે આપણે ઉઠીને કરવું પડે. 12 વાગે છોકરો ક્યારે આવે, એના માટે પછી એટલું બધું વહેલું ઉઠીને ના કરશે, નાસ્તા જેવું થાય. જેલની આજુબાજુનો કાંટા પહેલા કાઢ નાખ. જો આના જમના ચરબી ચડી છે, જોજો એ ધપ કરીને બેસી જશે. એ ખબુડી લાયા છો, મોટી હા જો ખબુડી. જો હવે આપણા ઘરની ખેતી એલોવેરા. એક નાનો છોડ વાવ્યો તો આખા કુંડામાં બધા આખું ભરાઈ ગયું. જરૂરી ને એલોવેરા જરૂરી છે. ખોટું વળી ક્રીમો લાવી 150, 200 રૂપિયા ખાલી જેલ આવે છે, એટલે બધું મિક્સ કરેલી. એ બાપા કેમ કૂદી તું? હમણાં આના આટો મારવા માટે લઈ ગયો, મજા આવી ને તને? હા ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. જો આ જો આ તો ગાટા તો મારા હાથમાં ઊભી રહે, એટલે મારા હાથમાં ઊભી રહે. જો કહું ને હાથમાં ઊભી રહે તો હાથમાં ઊભી રહેશે, એવું કઈ નક્કી નહીં. હાથમાં ઊભી રહે.
ડેરિંગ ખાલી જુઓ એટલે ખબર કે પાછળ બા ઉભેલા છે હું આમ કરીશ તો પડવાની નહીં માં ભાટું ઉભી રે ભૂકા કાઢી નાખે ભૂકા કાઢી નાખશે